જિંદગી પણ એક પતંગ જેવી જ છે. નીચે પડેલાને પકડવા માટે કોઈ તૈયાર નથી અને ઉપર ચડેલાને કાપવા માટે હજારો તૈયાર હોય છે. અત્યારે ટાઈમ છે તો વાતો કરી લ્યો. શું ખબર કાલે હું પ્રધાનમંત્રી બની ગઈ તો? તું છે ને હવે બીજી ગોતી લે. તારા સિવાય બીજી કોઈ હા પાડતી હોત તો બીજા 4 લફડા ના કર્યા હોત. કોઈ હા નહીં પાડતી. अरे नाम में क्या रखा है साहब? सूरज नाम के लड़के भी इस ठंड में कांप रहे हैं. ભાઈ પથરી થઈ હોય તો ક્યાંની માનતા રખાય? તો મારા ભાઈ પથરી ઉપર આધાર હોય. નાની થઈ હોય દીવ ની, મોટી થઈ હોય તો ગોવાની. ક્યારેક મને એમ થાય છે હું ભાગી જાઉં, ક્યાંક ગાયબ થઈ જાઉં, પછી મને યાદ આવે મારા લખણ એવા છે ને તો કોઈ પાછળથી ગોતવા જ નહીં આવે. અલા હાંભળો હો, આ 2021, 22, 23 બધા સરખા જ છે. કેવી રીતે? એક વર્ષથી વધુ કોઈ ટકતું જ નહીં. બધાના ઘરવાળા એમની ઘરવાળીને કંઈક ને કંઈક ગિફ્ટ આપતા જ હોય. એક મારો ઘરવાળો નકરું ભાષણ જ આપે. હેલા, તમારી જિંદગીમાં મારી શું કિંમત છે? મારી જિંદગીમાં તારી કરોડોની કિંમત છે. તો મને કરોડોમાંથી 5000 આપો શોપિંગ કરવા. આ તો ભગવાનનું ભલું થજો કે એને પુરુષોને આટલા સુંદર બનાયા. નહીં તો તમે જ વિચારો કે એક જ ઘરમાં 2 બ્યુટી પાર્લરના ખર્ચા હોત તો કેવી રીતે પોહાત? યાર પારુલ, હું ડિપ્રેશનમાં જઈ રહ્યો છું. હારું, તમે જ્યાં જવું હોય ત્યાં જજો, પણ હાજે વહેલા ઘરે આવતા રહેજો. યાર પારુલ, હું ડિપ્રેશનમાં જઈ રહ્યો છું. હારું, તમે જ્યાં જવું હોય ત્યાં જજો, પણ હાજે વહેલા ઘરે આવતા રહેજો. ગાડી હતી હું કે મેં તમારી જોડે લગ્ન કર્યા? હા તો મને એ જ વાતનો અફસોસ છે કે તું ગાંડી હતી તોય તાર જોડે મેં લગ્ન ચમ કર્યા. જો હું એટલો બધો ખરાબ છું તો દર વખતે મંદિરે જઈને 7 જન્મ માટે તું મને જ કેમ માગે? બહુ હોશિયારી ના મારશો. આટલા બધા સુધારીને શું કોકને આપી દઉં?